લોકો અમે આવી ગયા છીએ વાઘેશ્વરી માતાજીના મંદિરે. તડકો બહુ છે. ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિરે જાય છે. પગથિયા ચડીને જવાનું છે. જો પેલી સાઈડ ગાડી રાખી છે, ત્યાંથી હાલીને આવવાનું છે. અને ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર છે, પૌરાણિક મંદિર. અહીંથી ઉપર ચડવાનું છે. તો આ સીડી દેખાય છે, સીડી ચડીને ઉપર જવાનું છે. અને આખો જંગલ વિસ્તાર છે, આવડા ફોરેસ્ટ એરિયા. માના શરણે જવું હોય ને તો ખરેખર મહેનત કરવી પડે. આ ઉપર એટલું ઉપર છે, પણ આપણે કહેવાય છે ને કે ઊંચે ઊંચે ઘર પે બેઠી મેરી જો કેટલી ઊંચી જગ્યા. હા, ત્યાં જવાનું છે. હું ને પાર્થ બે જાય છીએ એક્સપ્લોર કરવા માટે. અને ખાસ તમને બતાવવા માટે જ જાય છે કે આ જગ્યા કેટલી મસ્ત છે. આની અંદર ભવનાથમાં વાઘેશ્વરી માતાજીનું મંદિર. હા, હું ને એટલી ગરમી છે, પણ માતાજીએ જવાની જે ઉત્સુકતા છે ને એના માટે મને કાંઈ તકલીફ નથી થતી. અને લોકેશન એટલું સરસ છે ને, ચારે બાજુ ગ્રીનરી છે. જો કેવી મસ્ત ગ્રીનરી છે. દેખાય માતાજીનું મંદિર. હજી ઉપરથી દેખાડું. પરસેવો રેબઝેબ થઈ ગયો ભાઈ અહીંયા સુધી પહોંચવામાં. તો જૂનાગઢની ગરમી તમને બધાને ખબર જ છે, પણ માતાજીના દર્શન તો કરવા જ છે. પણ જુઓ તમે યાર, સ્કાય કેવું જોરદાર છે. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ કોઈ પણ જગ્યાએ સુરીલો પથ્થર છે. કંઈક લખેલું છે, વિડીયો પોસ્ટ કરીને આખું વાંચી લેજો, વાંચવું હોય તો. ઇન્ફોર્મેશન છે આખી. જુઓ પરસેવા, જુઓ અમારા કેવો પરસેવો વળી ગયો. જો વાઘેશ્વરી માતાજીના મંદિરે અમે લોકો પહોંચી ગયા છીએ. આજથી તમને આખું ભવનાથ બતાવું જો છે. એટલું ઉપર અમે આવ્યા તડકાના માતાજીના દર્શન માટે. આ છે ને પ્રાચીન મંદિર છે માતાજીનું, એટલે અહીંયા દર્શન કરવાનું છે ને મહત્વ છે ખાસ. એટલે ઉપર ચડીને દર્શન કરવા આવવું જરૂરી છે. વાઘેશ્વરી માતાજી ઉપરનું સ્વરૂપ છે માતાજીનું. પગથિયા ચડ્યા પછી આવ્યું સાચા દર્શન થાય. મંદિરે દર્શન થઈ ગયા માતાજીના. સરસ સ્વરૂપ એકદમ તેજવાળું છે માતાજીનું. વાઘેશ્વરી માતાજીનું દર્શન કરવા માટે છે ને જરૂર આવજો તમે. અને ઉપર ચડીને જ આવજો. નીચે પણ મંદિર છે માતાજીનું. ઊંચા જે મેઇન માતાજીનું મંદિર છે વાઘેશ્વરી માતાજી, એ પગથિયા ચડીને ઉપર આવવાનું છે. અહીંથી છે ને આમ ઉપર જાઓ ને તમારે એટલે મોની બાપુનો આશ્રમ આવે છે. આ જગ્યા આખી જંગલમાં થઈને જવાય છે. બહુ ટાઈમ પહેલાં અમે લોકો ગયેલા હતા. ઉપર માતાજીના દર્શન થઈ ગયા. અહીંથી જવાનો રસ્તો મેં તમને બતાવી દીધો. હવે પાછા અમે રિટર્ન થશું નીચે જવા માટે. ત્યાં પાછું જવાનું છે. એ અમારો વ્લોગ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે અમે લોકો રિટર્ન થાય છે. આખો વ્લોગ યુટ્યુબમાં હવે તમને જલ્દી મળી જશે એપિસોડ વાઇઝ. અને બીજી જગ્યાઓ આગળ જતાં તમને જોવા મળશે. બીજા નવી પ્લેસીસ અમે લોકો એક્સપ્લોર કરશું જૂનાગઢની અંદર, ભવનાથની અંદર. હજી ઘણી બધી જગ્યા જોવાની છે તમારા લોકોને. તો થેન્ક યુ વેરી મચ. આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ. બહુ મહેનત કરી છે એના માટે અમે લોકોએ, આ વ્લોગ બનાવવા માટે. તમે સમજી જશો જોઈને. મારી ગાડી પડી છે, ફટાફટ હવે ગાડીમાં ભાગીએ આપણે. અને જલ્દીથી તમને બીજા વ્લોગમાં જરૂર મળીશ. ચલો, થેન્ક યુ વેરી મચ. બધા શોપિંગ કરીને કંટાળી ગયા છે. થેન્ક યુ. જો આજે મને ખર્ચો કરાવશે ને, ખર્ચો ચાલુ જ છે અત્યારે. જો કે આ બધા ખાય છે વ્હાઈટ સોસ પાસ્તા અને દહીંવડા તો પૂરા થઈ ગયા બહુ સ્પીડમાં. અને આ અમારા છાત્રાવાળા ભાઈ, એને ફટાફટ પીઝા પૂરા કરી નાખ્યા.